ચીકણા કર્મ જુદા, ભારે કર્મ જુદા, નિકાચિત કર્મ જુદા. ભારે કર્મ એટલે ભોગવવા માટે માણસને જબરજસ્ત સંઘર્ષ કરવો. જેમ ધંધાની અંદર સીધું તમારે 10-20 કરોડનું નુકસાન આવી જાય અને લોન લીધી હોય પાછી. હવે કરવું શું? ના ધંધો ચાલે ના ઘર ચાલે. એને ભારે કર્મ કહેવાય. ચીકણા કર્મ એટલે ભારે નહીં. આ રોજ જે કચકચ કરે ચીકણા કર્મ કહેવાય. ના સમજાય કેવું સમજી જાય? પોપટના જેવું સમજી જાય. રોજ કચકચ થાય ચીકણા કર્મ, ભારે ના કહેવાય. ચાલો પેલા વાઈફ હસબન્ડને રોજ કે હું આ ચા નો કપ મૂકીને જાઉં છું, પણ કપ છે ને ચા કાઢ્યા પછી ડીશ ઉપર મૂકજો, પણ પેલા ફોન પર વાતો કરતા કરતા બાજુમાં જ મૂકે. રોજ પેલા બેન કચકચ કરે કે આ મારે સાફ કરવું પડે છે. આને ચીકણા કહેવાય, ભારે ના કહેવાય. અને નિકાચિત કર્મ એટલે ભોગવે જ છું. પેલા કર્મ જે છે, ચીકણા કર્મો છે, ભારે કર્મો છે, એ હળવા થઈ શકે છે, નિકાચિત ના હળવાય ના થાય. કર્મ તો તઈને થઈને ભોગવવા પડે, પણ નિકાચિત કર્મ જેવા છે એવા ભોગવવા પડે ભારે, અને પેલા હળવા થઈ શકે. નિકાચિત કર્મ એટલે શું કહેવાય કે ભગવાન મહાવીરના જીવન આગલા ભાવમાં જ્યારે વાસુદેવ હતા તે વખતે વાસુદેવને ઊંઘાડવા માટે, એ વખતે પંખા એર કન્ડિશન હતા એટલે એને સૈયા પાલક કહેવાય. શું કહેવાય? એ પંખો નાખ્યા જ કરે એને સૈયા પાલક કહેવાય. ખ્યાલ આવ્યો? એ પંખો નાખે નાખા નાખતા રાજા ઊંઘી જાય એટલે બંધ કરી દેવું કે જેથી એમને ડિસ્ટર્બ ના થાય. પણ આ સૈયા પાલક તો પંખો નાખતો હતો અને પછી પોતાના ભજન ગાવામાં મસ્ત થઈ ગયો, ભજન સાંભળવામાં. અને પછી સૈયા પાલક નો રોલ ભૂલી ગયો. પેલા ઊંઘી ગયા તો એ પંખો, અને અડધી રાતે પછી જાગી ગયા. પેલા જાગી ગયા એટલે જોયું કે આ તો હજુ પંખો નાખે છે. પછી એને જોયું કે આ પંખો કેમ નાખી દેતો, કે એને ભજન સાંભળી રહ્યો હતો, કે એને ભજન સાંભળી રહ્યો હતો. 12 વાગતા હતા ને એમાં તલ્લીન હતો. પેલા કામમાં જોડાયેલો, કામ કરતો હતો પણ જોડાયેલો ધ્યાન નતું. એટલે રાજા ગુસ્સે થયા કે એને બહુ સાંભળવાનો શોખ છે ને, એટલે કાનમાં શીશુ રેડો. શું રેડો? એટલે કશું સંભળાય આવું કરેલું. ત્યાં નિકાચિત કર્મ જયારે મહાવીર થયા ત્યારે કાનમાં ખીલા ટોકાયા અને પૂરું થયું. અને